આજે હું પુષ્ટિ સંહિતા ખંડ 1નો 7મો પ્રસંગ વાંચું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જમનેશ મહાપ્રભુ કી જય, લાલજી મહારાજ કી જય, યમુના મહારાણી કી જય, પંચ ભગવદી કી જય. પ્રસંગ છે મોહનદાસ કાણાનો. મોહનદાસ કાણો વરકત તેનો પ્રસંગ જે છીકારી ગામમાં બન્યો તે મને વલ્લભ ભેટિયાએ સંભળાવ્યો હતો, પણ હું પ્રસંગ સાંભળીને ચકિત થઈ ગયો. મોહનદાસ કાણે આપણા ઠાકરજીના ઘરનું ઘણું કારણ વધાર્યું અને માંડવો ચતુરાદશીનો કીધો. બધા વલ્લભ કુળના બાળકોએ પણ દાદાજીના સેવક અમારે માનવા જોગ છે એમ કહીને તેને પાછા વાળ્યા. ભેટ પણ આપણા ઠાકોરજીના ગોપાલજીની કીધી અને આહિરને દાન પણ શ્રી ગોપાલજીના નામનું આપી સેવક કીધો. બધા વલ્લભ કુળના બાળક પણ બિરાજતા હતા તે 32ની સંખ્યામાં કીધા. આટલા બાળકે મળીને મોહનદાસ કાણાને કીધું કે તમે આને ગોપાલજીના ઘરનું દાન આપો, તેને ગોપાલજીના ઘરનો સેવક થવું છે. પણ મોહનદાસે પ્રથમ વાતે ના કહી, પણ પછી બાળકે કહ્યું તમે તો દાદાજીના ઘરનો ઉપરણો ઓઢો છે તો તમે તેને દાન આપો, અમારાથી ન અપાય. આવું દાદાજીનું કારણ બતાવ્યું. પછી મોહનદાસે ઠાકરજીની વિશ કોરી પ્રથમ પોતાની ભેટ કાઢીને પછી આહિરના નાના મોટા બધાને માળા બાંધી ગોપાલજીનો મંત્ર ઉપદેશ આપી સેવક કીધા. આમાં ગુરુપદ તો પુરુષોત્તમનું રહ્યું અને મોહનદાસ ભગવતી દ્વારા તે જીવ પુરુષોત્તમનો સંબંધ થયો. આમ પ્રસંગ સંભળાયો હતો તે મને યાદ રહ્યા મુજબ કહું છું. પાંચાભાઈ કહે, હા, એ મોહનદાસ એવો વરકત હતો. તેણે ઘણા સેવક ઠાકોરજીના કીધા. એક ગુણકાની બેટીનો નિસ્તાર ઠાકોરજી સન્મુખ લઈને કર્યો. તે દેવી જીવ જાણીને તે આપણા ઠાકોરજી ગોપાલજી દ્વારકા શ્રી ગોપેન્દ્રજીને ઉપનયન આપવા પધાર્યા. ત્યારે તે ત્યાં દર્શને સર્વે જૂથને લઈને જાતો હતો અને રસ્તામાં છીકારી ગામે માંડવો છે તેમ સાંભળીને તે જૂથને લઈને ગયો. પ્રથમ જાણ્યું નહીં કે માંડવો પૂનમનો છે. પછી પાછા ફરતા હતા તે ગામના પાદરમાં શ્રી જંજળ ભરવા આવ્યા અને પછી બધાને પાછા ફરતા જોઈને કહ્યું કે તમે જાઓમાં. પછી ઘરે જઈને વાત કરી વૈષ્ણવ પાદરથી પાછા જાય છે. તમારે ઘર ધણીએ બાળકને વાત કરી તો બાળકે કીધું કે દાદાજીના સેવક હશે તેને પાછા ફેરવો, એ અમારે માનવા જોગશે એમ કીધું. અને પછી ચતુરાદશીનો માંડવો મોહનદાસે કરાવ્યો. એવો ટેકનો ભગવદી વરકત હતો. તેને ઠાકોરજીએ પોતાની વડાઈ આપીને કીધું, મોહનદાસ અમારી માન્યતા છે તેવી તારી માન્યતા સૃષ્ટિમાં થશે. પછી ઠાકોરજીએ મોહનદાસને ઢીંગલો બાંધી આપ્યો. તે મોહનદાસનો ઢીંગલો વૈષ્ણવ માને અને ઠાકોરજીને ચૂરી ધરે. ઢીંગલો એટલે 1 ટકો, તે તેની સેવકીનો ગણાતો. તે મોહનદાસ ઉપર ઠાકોરજીની કૃપા થઈ હતી. તે વરકત સૃષ્ટિમાં ફરતો અને બધાને ઉપદેશ આપતો. તેને સ્વદેહ શ્રી ઠાકોરજીની લીલાની પ્રાપ્તિ થઈ. તે ગંગાધરભાઈ ભેટિયાને રસ્તે મળ્યા અને થોડી ગુષ્ટ વાર્તા કરીને મોહનદાસે કીધું કે લ્યો હવે જય ગોપાલ, ફરી ભેગા થાશું તો મળશું એમ કહ્યું ને મોહનદાસનું દર્શન થતું બંધ થઈ ગયું. તે ગંગાધર એ વાત પોતાના અનુભવની કરીને લખી ગયા છે. અત્યારે માધવદાસ વરકત મહારાજનો ઉપરણો ઓઢીને સૃષ્ટિમાં ફરે છે. તેને મહારાજે બગડુમાં ઉપરણો ઓઢાડ્યો હતો. તે ઘણા કીર્તન વાર્તાનો અનુભવી છે. ગ્રંથ લખે છે. મહારાજનો કૃપાપાત્ર છે. તેનું દર્શન તને 5 દેવળે થયું હશે પણ તારી જાણમાં રહ્યું નથી. તે જીવનદાસનો પણ સંગી વૈષ્ણવ છે અને તેનું ઘણું કારણ રાખે છે. આપણા માર્ગમાં ભગવદીનો સંગ જ મુખ્ય કારણરૂપ છે. ડોસા મધ્યરાત થઈ છે, હવે સુખાળા થઈએ. સવારે ઠાકોરજીને પહોંચવામાં અવેર ન થાય. અહીંયા મોહનદાસ કાણાનો પ્રસંગ પૂરો થાય છે. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. જો કાંઈ વાંચવામાં ભૂલ ચૂક થઈ હોય તો વૈષ્ણવ ક્ષમા કરજો.